નમસ્કાર દર્શક મિત્રો, સ્વતંત્ર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, લોકશાહીનો મહાપર્વ એટલે આજે સૌ લોકોએ મતદાન કરવું જરૂરી છે, કારણ કે આપણે મતદાન નથી કરતા અને 5-5 વર્ષ સુધી પછી આવી સરકાર છે ને આવી સરકાર છે એવા બહાના કરતા હોઈએ છીએ। ત્યારે મતદાન નથી કરતા એ આપણી ભૂલ છે, પછી કોઈનો આપણે વાંક ના કાઢી શકીએ। અત્યારે કચ્છનું સમય કંઈક થતો હશે 11:30-12 વાગ્યાનો અને મતદાન કંઈક 24% જેટલું આડેગાળે થયું છે। અત્યારે અમે અંજારમાં છીએ। અંજાર ભાજપ શહેર પ્રમુખ ડેનીભાઈ શાહ આપણા સાથે છે। ડેનીભાઈ, ખાસ કરી આપનું હાર્દિક સ્વાગત છે અમારા ન્યૂઝ ચેનલમાં। લોકશાહીના પર્વને લઈ શું કહેશો? આજે જ્યારે મતદાન સવારના 7 વાગ્યાથી અંજાર શહેરમાં ચાલી રહ્યું છે, લોકોમાં ઉત્સાહ જોવા મળે છે। પોતે મતદાન કરવા પોતાના પરિવાર સાથે આવી રહ્યા છે અને 24% અંદાજે જેટલું 11 વાગ્યા સુધી સવારે 7 થી 11 નું મતદાન થયું છે અને હવે પછી એવું એક્સપેક્ટેશન છે કે 60% આસપાસ મતદાન થશે અને અમારી પાર્ટી બહુ સારા મતથી લીધથી જીતશે। જી ડેનીભાઈ, ખાસ કરી લોકોને જાગૃત કરવા શું અપીલ કરશો? લોકોમાં અત્યારે સ્વયંભૂ ખૂબ જાગૃતિ છે અને અલગ અલગ સંસ્થાઓના માધ્યમથી અલગ અલગ સમાજના વડાઓએ સંતોએ પણ અપીલ કરી છે કે આપણે આ લોકશાહીના પર્વમાં ભાગ લેવો જોઈએ, રાષ્ટ્રહિત માટે મતદાન કરવું જોઈએ। એના ભાગરૂપે આજે લોકો સ્વયંભૂ પોતે અને પાર્ટીની વ્યવસ્થા પ્રમાણે લોકો આવી રહ્યા છે, પોતાનો મત આપવા પોતાના પરિવાર સાથે આવી રહ્યા છે। જી, કેટલા બૂથ ઉપર ડેનીભાઈ સવારથી 59 બૂથ ઉપર અત્યારે અંજારમાં પોલિંગ ચાલુ છે અને 59 બૂથ ઉપર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો વ્યવસ્થામાં ભાગરૂપે લોકોને મદદરૂપ થવા માટે અને લોકોની વ્યવસ્થા માટે, કોઈને સ્લીપ ન મળતી હોય, કોઈને બૂથનો એડ્રેસ ન મળતો હોય અને અમારી આખી આઈટી સેલની ટીમ વોર રૂમ ચાલુ કરેલ છે અને લોકોને જેને સ્લીપ ન મળી હોય એની વ્યવસ્થા પણ અમારા દ્વારા કરવામાં આવે છે। જી આભાર। મિત્રો, તો ખાસ કરી અને આજે મહાપર્વ છે એની ખૂબ આપણે ઉજવણી આપણે એક રીતે કહેવાય કે જાગૃતતાપૂર્વક કરીએ। જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત।